વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પ્રકરણ નંબર 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત. હવે આજે આપણે પ્રકરણનું નામ સાંભળીને જ અંદાજ મેળવી શકીએ કે આ પ્રકરણની અંદર આપણે શું શીખવાનું છે. આમ જોઈએ તો ત્રણેય શબ્દથી આપણે પરિચિત જ છીએ. એમાં થોડીક માહિતી તમને આપી દઉં. પવન એટલે શું? તો કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે સરસ મજાના ઘરની અંદર આપણે કોઈ પણ બારી પાસે બેઠા હોઈએ અથવા તો ફેન ચાલુ કરી અને નીચે બેઠા હોઈએ ત્યારે આપણને આનંદદાયક રીતે જે હવા આવે છે એ આપણે શું કહીએ તો કે કા હવા. અને જો આપણે બારે હોઈએ, ઘરની બહાર ક્યાંય પણ હોય અને જો એ હવા આપણને ટચ થાય તો આપણે તેને પવનના નામે ઓળખીએ છીએ. બીજું એક છે વાવાઝોડું. એનાથી પણ આપણે પરિચિત છીએ કે અમુક સમયે આપણે ટીવીની અંદર જોતા હોઈએ કે ઘણી જગ્યાએ વાવાઝોડું આવે છે અને નુકસાન થાય છે. આમ જોઈએ તો વાવાઝોડું એટલે શું? તો કે એક પ્રકારનો પવન જ છે. પણ પવનની ગતિ કેવી? તો કે એકદમ ઝડપી ગતિ કે જે પોતાની સાથે ઘણી બધી ભારે વસ્તુઓને પણ ઉડાડી દે છે. એને આપણે વાવાઝોડા તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું છે ચક્રવાત. ખૂબ જ ખરાબ પરિસ્થિતિનું સર્જન કરે છે. કારણ શું? તો કે ચક્રવાત કેવો છે? તો કે એકદમ હવા બધી જ ગોળ ગોળ શેપમાં ફરતી હોય છે અને એની ઝડપ અને એની તીવ્રતા એટલી બધી હોય છે કે ત્યાં મૂકેલી કોઈ પણ વસ્તુને એ પોતાની સાથે હવામાં ઉડાડી દે છે. જો એની ઝપેટમાં કોઈ પણ વાહન અથવા તો કોઈ પણ એવું મકાન આવે છે તો એ મકાનને પણ પોતાની સાથે ઝડપથી ઉડાડી દે છે. એના વિશે વધુ માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવીશું. અત્યારે આપણે પાઠની શરૂઆત કરીએ. એમાં એક ઉદાહરણથી શરૂઆત કરેલી છે કે 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત આવ્યો હતો. હમણાં જ આપણે વાત કરી કે પવનની ગતિ જો વધી જતી હોય તો તેને આપણે વાવાઝોડું કે ચક્રવાત તરીકે ઓળખીએ છીએ. જેણે 45,000 ઘરોને તબાહ કરીને 7 લાખથી વધારે લોકોને બેઘર કરી નાખ્યા હતા. અને એની અંદર ઘણું બધું નુકસાન ત્યાં થયું હતું. એ આપણને અત્યારે કદાચ યાદ નહીં હોય, પણ એ સમયે ત્યાંનું આખું અર્થવ્યવસ્થા વિખેરાઈ ગઈ અને માણસો જે કરોડપતિ હતા એને પણ રોડ પર રહેવાનો વારો આવ્યો હતો. બધા ઘરની બેઘર થઈ ગયા હતા. જમવા માટે કંઈ મળતું નહોતું. ત્યારે ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તે જ વર્ષની 29મી ઓક્ટોબરે 260 કિમી પ્રતિ કલાકની ઝડપે ફરી બીજો ચક્રવાત ઓરિસ્સામાં આવ્યો હતો. માંડ કરી અને પોતાનું જીવન પૂર્વરત કરતા હોય અને ત્યારે ફરીવાર આવી મુશ્કેલી આવે ત્યારે ખૂબ જ મુશ્કેલ થાય છે. જેણે સમુદ્રના મોજાઓને 9 મીટરની ઊંચાઈ સુધી ઉછાળ્યા હતા. તેમાં પણ હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આપણને બધાને ખ્યાલ છે કે સમુદ્ર કિનારે ફરવા જવાની બધાને મજા આવે અથવા તો સમુદ્ર કિનારે જો રહેઠાણ હોય તો પણ આપણને બધાને મજા આવે. પણ જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય કે સમુદ્રનું પાણી 9 મીટર સુધી ઉપર ઉછળી અને આપણી તરફ આવે ત્યારે કદાચ આપણે કલ્પના ન કરી શકીએ એવી ભયાનક પરિસ્થિતિનું સર્જન થાય છે. તેમાં પણ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કરોડો રૂપિયાની માલ મિલકત નાશ પામી ગઈ. એને લીધે ચક્રવાતે ખેતીવાડી, વાહન વ્યવહાર, દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠાને લઈ જતી લાઈનોને પણ અસર કરી હતી.
આપણે બધા જ અત્યારે જાણીએ છીએ કે કોઈ પણ વાયરનું કામ હોય, ઇલેક્ટ્રિકનું હોય અથવા તો મોબાઈલનું હોય અથવા તો બીજી કોઈ પણ એવી વાયરિંગવાળી લાઈન હોય તો એ જમીનની અંદર હોય છે, અથવા તો જેને આપણે વીજ પોલ કહીએ છીએ, આપણી ભાષામાં ગુજરાતીમાં એને થાંભલો કહીએ છીએ, ત્યાં વાયરિંગ હોય છે એ આટલા પવન સામે ટકી શકતું નથી. અને બધી જ પ્રકારના ટાવર, કોઈ પણ વીજ પોલ અને જમીનની અંદર આવેલા વાયરિંગને પણ મોટું નુકસાન થયું હતું. પણ ચક્રવાત એ છે શું એવો પ્રશ્ન કરે છે, તે કેવી રીતે ઉદ્ભવે છે અને શા માટે તે આટલો બધો વિનાશકારી હોય છે, એવા ઘણા બધા પ્રશ્નો આપણને થાય છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવા પ્રયત્ન કરીશું. આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીશું. પહેલા આપણે હવાને લગતી પ્રવૃત્તિ વિશે માહિતી મેળવીએ, જેથી કરીને તમને એ સમજવું સહેલું પડશે. એમાંની પહેલી પ્રવૃત્તિ કરતા પહેલા એક નાનકડી વ્યાખ્યા આપી છે કે પવન કોને કહેવાય, તો કે ગતિશીલ હવાને આપણે પવન કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુ વાતાવરણ તો છે જ, પણ જ્યાં સુધી એ વાતાવરણની હવા ગતિ નથી કરતી ત્યાં સુધી આપણે તેને પવન કહી શકીએ નહીં. અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે બેઠા હોય અને ત્યાં ગતિમાન હવા ન આવે તો તમને ગરમી થાય છે, કારણ કે વાતાવરણ છે પણ પવન ગતિમાં નથી. આપણે એની પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિની અંદર શરૂઆત કરતા પહેલા 8.1 શું કીધું છે, તો કે હવા દબાણ કરે છે. એનું સરસ મજાનું બેસ્ટ ઉદાહરણ, તમે જ્યારે ફુગ્ગો ફૂલાવો છો ત્યારે અમુક સેકન્ડ સુધી અથવા તો અમુક તમે ફૂંક મારો અથવા તો પંપથી ફૂલાવો છો ત્યારે અમુક લિમિટ સુધી એ ફૂલશે, પછી શું થાય તો કે બધાને ખબર છે, ફુગ્ગો ફૂટી જશે. આ એનું સૌથી સારામાં સારું અને નાનકડું ઉદાહરણ છે કે જો તમે એની લિમિટ કરતાં વધારે હવા અંદર ભરી દેશો તો એ સતત બહારની બાજુ દબાણ કરશે અને એક સમય એવો આવશે કે જ્યારે એ ફુગ્ગો પોતાની સપાટીએથી તૂટી જશે. આપણે એને શું કહીએ તો કે ફુગ્ગો ફૂટી ગયો. નીચે આપેલું છે એક પ્રવૃત્તિ છે. શું કીધું તો કે ઢાંકણા સાથેનો ટીનનો એક પતરાનો ડબ્બો લેવાનો છે. આકૃતિ 8.2. એ ટેક્સ્ટબુક જો ના હોય તો અહીંયા ધ્યાન આપજો મિત્રો. શું કીધું તો કે એક પતરાનો ડબ્બો લઈ અને એને અડધી સુધી તમારે પાણીથી ભરવાનો છે. ત્યારબાદ શું કરવાનું તો કે તે પાણીને ઉકાળવાનું છે. નીચે સ્ટવ મૂકી અથવા તો બર્નર મૂકી અને પાણીને ધીમે ધીમે ઉકાળવાનું છે. શું થશે મિત્રો, કદાચ તમે બધા જ જાણો છો કે જ્યારે ડબ્બાની અંદર ભરેલું પાણી ગરમ થશે ત્યારે એ ઉકળવા માંડશે અને પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને મીણબત્તીની જ્યોત પર રાખો અથવા તો બર્નર જે પણ તમારી પાસે હોય, મીણબત્તીને ઓલવી નાખો અને તરત જ ડબ્બાને ઢાંકણ વડે સજ્જડ બંધ કરી દો. ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખવાની છે. ડબ્બાને છીછરા ધાતુના પાત્રમાં અથવા વોશ બેસનમાં મૂકો અને તેના ઉપર ઠંડુ પાણી રેડો. શું કરવાનું મિત્રો તો કે ડબ્બાની અંદર પાણી ભરી અને પાણી ઉકળે ત્યાં સુધી એને ગરમ કરવાનો છે. કેમ ખબર પડશે તો કે આ જે ઢાંકણ છે એમાંથી ગરમ પાણીની વરાળ બહાર આવતી દેખાશે. પછી શું કરવાનું તો કે ડબ્બાને જે પણ વસ્તુ પર તમે મૂકેલો છે, મીણબત્તી, બર્નર, ગેસ કોઈ પણ ચાલે, ત્યાંથી નીચે લઈ અને ઉપર ડાયરેક્ટ ઢાંકણ બંધ કરી દેવાનું છે અને એની ઉપર એ જ સમયે ઠંડુ પાણી રેડવાનું છે. શું થાય તો કે અહીંયા આકૃતિમાં તમે જુઓ છો કે ડબ્બો તમને આંખે આખો આ રીતના કચડાયેલો જોવા મળશે. હવે આનું શું કારણ હશે કોઈ કહેશે તો કે હવા છે એ
બધી જ બાજુથી દબાણ કરે છે. અહીંયા આપણે સમજીએ કે જ્યારે આ ડબ્બાની અંદર અડધું પાણી ભરેલું હતું ત્યારે અડધામાં શું હતું તો કે અડધાની અંદર હવા હતી. જ્યારે એ ગરમ થવા લાગ્યો ત્યારે આ બધા જમાં ગરમ હવા ભરાઈ ગઈ. તમે શું કર્યું તો કે એનું ઢાંકણ હવા ટાઈટ બંધ કરી દીધું. હવા ચુસ્ત આપણે જેને કહીએ છીએ એ બંધ કરી દીધું. ત્યારબાદ તો કે જેવું તમે એની ઉપર ઠંડુ પાણી રેડશો એટલે આ બધી જ ગરમ હવા જે સપાટીના સંપર્કમાં હશે એ ફટાફટ ઠંડી થઈ જશે. હવે ઠંડી હવા થાય એટલે શું થાય તો કે એ પાણીમાં પરિવર્તિત થાય છે. આપને ખબર છે કે વરાળને ઠંડી પાડો છો ત્યારે પાણી બની જાય છે. ઉદાહરણ તરીકે કોઈ ગેસ ઉપર પાણી ઉકળતું હોય અને એની ઉપર બીજું એક પાત્ર ઢાંકી દેશો, થોડી વાર પછી એને ઉચકાવીને જોશો એટલે પાત્રમાંથી પાણીના ટીપાં પડતા હશે. અહીંયા એવું જ થશે. શું થશે તો કે એ પાણીમાં પરિવર્તિત થઈ જશે અને આ ભાગની અંદર કાંઈ પણ રહેશે નહીં. શું કામ તો કે ઢાંકણ બંધ છે. એ ઢાંકણ બંધ હોવાથી બહારની હવા અંદર જઈ શકતી નથી અને અંદર તો કે અંદર આટલા અડધા ભાગની અંદર ક્યાંય હવા છે નહીં. બધું શું થઈ ગયું તો કે પાણીની અંદર એ પરિવર્તિત થઈ ગયું. હવે શું થશે તો કે બહાર વાતાવરણની હવા સતત ડબ્બાને ધક્કો મારશે. આપણે હમણાં જ કીધું કે વાતાવરણમાં હવા રહેલી છે. બહારની હવા સતત ડબ્બાને ધક્કો મારશે અને અંદર શું થશે તો કે હવાનું હળવું દબાણ, કારણ કે અહીંયા ક્યાંય હવા છે નહીં અને બહારના ભાગે તો કે હવાનું ભારે દબાણ સર્જાશે. આ પરિસ્થિતિને લીધે તો કે ડબ્બો કોઈ પણ સપાટી પરથી થોડો આડો અવળો થઈ જશે અને આપણે શું કહીશું તો કે ડબ્બો કચડાઈ ગયો. આ જ સેમ પ્રવૃત્તિ તમે પ્લાસ્ટિકની બોટલ લઈને પણ કરી શકો છો કે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી ભરી હવા ન નીકળે એ રીતના એને મૂંચ મારી અને ઉપર ઠંડુ પાણી રેડવાનું છે. એ પણ વળેલી તમને દેખાશે. ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ આપ્યા છે કે જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે. આ આપણે બધાએ અનુભવ કરેલો છે. જ્યારે તમે હલેસાવાળી હોડીમાં બેઠા હો ત્યારે તમારી પાછળથી આવતો પવન શું કરે તો કે હંમેશા હોડીને હંકારવામાં તમને સરળતા ઉત્પન્ન કરે છે. જો તમારે સામા પવને જવું હોય તો થોડું અઘરું લાગશે. એનું ઉદાહરણ તો કે મિત્રો તમારી પાસે રહેલી સાયકલ, જ્યારે હવા તમને પાછળથી ધક્કો મારશે ત્યારે ફટાફટ પેડલ લાગી જશે. પણ એ જ વસ્તુ જ્યારે સામેથી પવન આવતો હોય અને તમારે સાયકલ લઈ અને સામેની દિશા તરફ જવું હોય ત્યારે તમને થોડું અઘરું લાગશે. શું કહેશો તો કે પવન બહુ છે એટલે સાયકલ ચાલતી નથી. બીજું અહીંયા નીચે આપ્યું છે કે તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે તેમાં હવા ભરવી પડે છે. અહીંયા સાયકલનું ઉદાહરણ છે પણ કોઈ પણ વ્હીકલમાં એના જે વ્હીલ હોય છે, ટાયર હોય છે, એમાં ટ્યુબની અંદર હવા ભરવી પડે છે તો જ એ ફૂલેલી રહે છે. વળી તમે એ પણ જાણો છો કે સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો શું થાય તો કે એ ફાટી જાય છે. સાયકલની ટ્યુબમાં રહેલી હવા તેને કેવી રીતે યોગ્ય આકારમાં રાખે છે તેની ચર્ચા કરો. શું કરવાનું કીધું તો કે પ્લાસ્ટિકની રબરની આખી જે ટ્યુબ આપેલી છે એ રાઉન્ડ શેપમાં હોવાથી જ્યારે તમે એની અંદર હવા ભરો છો ત્યારે એ જ શેપમાં એ રહે છે. અંદરની હવા એ બહાર ધક્કો મારે છે અને બહારની હવા એને સતત અંદર ધકેલે છે, જેથી કરી અને ટ્યુબનો જે આકાર છે એ જ આકારમાં એ રહે છે. આ બધા જ અનુભવો દર્શાવે છે કે હવા દબાણ કરે છે. ઝાડના પાંદડા, રસ્તા પર લગાડેલા કપડાના બેનર, ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ હવાનું દબાણ જ છે. હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી તમે બનાવી શકો
છો। ચાલો હવે આપણે એ સમજવા પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો શા માટે વિકૃત થઈ જાય છે। આપણે હમણાં જ સમજી લીધું કે અંદર હવા રહેતી નથી, જેથી કરીને ઉપર ઠંડુ પાણી રેડો છો ત્યારે શું થાય તો કે બહારની હવા સતત એને ધક્કો મારે છે, બહાર હવાનું ભારે દબાણ અને અંદર તો કે હવાનું હળવું દબાણ સર્જાય છે। અહીંયા શું હશે તો કે હળવું દબાણ અને અહીંયા તો કે હવાનું ભારે દબાણ સર્જાવાને કારણે એ શું થશે તો કે અંદરની બાજુ કચડાઈ જશે। ત્યારબાદ આપણે જોઈએ 8.2 પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે। એક નાનકડી પ્રવૃત્તિ છે, આપણે અહીંયા આકૃતિ દોરી અને સમજીએ છીએ। હવે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 8.2 શું કીધું છે તો કે એક ખાલી બોટલની અંદર આ રીતના આપણા મોઢા પાસે આડી રહે એમ ગોઠવી અને એમની અંદર એક કાગળનો નાનકડો ટુકડાનો ગોળ નાના દડા જેવું વાળી અને ત્યાં આગળ મૂકી દેવાનું છે। ત્યારબાદ તો કે પૂરી તાકાતથી આપણે એની અંદર હવાને ધકેલવાની છે। શું થશે એ તમે કહી શકશો તો કે આપણે એવું ધારીએ છીએ કે આ જે કાગળનો દડો બનાવેલો છે એ બોટલની અંદર જશે, પણ આ પરિસ્થિતિની અંદર જ્યારે તમે જોશથી ફૂંક મારશો ત્યારે હવા અંદરની બાજુ જઈ પાછળની સપાટી અથડાઈ અને ફરી પાછી જે બાજુ ખુલ્લો ભાગ છે ત્યાં ગતિ કરશે અને આ જે કાગળનો દડો છે એ બહાર પડી જશે। આવી પ્રવૃત્તિ ઘરે પણ તમે કરી શકો છો। તે કહેવાનો અર્થ એવો થાય કે જ્યારે તમે વધારે જોશથી કે હવાનું દબાણ વધારે તમે મારો છો ત્યારે શું થાય તો કે જ્યારે જોશથી હવા મોકલો છો ત્યારે એ જ ફરી પાછી આપણા તરફ આવે છે અને અંદરના ભાગે હવાનું દબાણ ઘટી જશે અને એ હવા ફરી પાછી ક્યાં જશે તો કે બહારની બાજુ ગતિ કરશે। આપણે એ પ્રવૃત્તિમાં જોઈએ કે એક ખાલી બોટલના મુખની સાઈઝ કરતાં નાની સાઈઝનો કાગળનો ટુકડાનો ડૂચો વાળીને નાનો દડો બનાવો। બોટલને તેની બાજુમાંથી પકડી આડી રાખો જેથી બોટલનું મુખ તમારી તરફ રહે। તમે બનાવેલો કાગળનો ડૂચો બોટલના મુખ પર મૂકો। હવે તેને ફૂંક મારીને બોટલમાં અંદર ધકેલવાનો પ્રયત્ન કરો। જુદી જુદી સાઈઝની બોટલો માટે પણ ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને ફૂંક મારી અને તપાસો કે એની અંદર શું તમને નિર્ણય મળે છે। એના પછીની પ્રવૃત્તિ જોઈએ કે એ પ્રવૃત્તિ કરતા પહેલા આપણે આજે વાત કરી કે બોટલમાં કાગળના દડાને અંદર નાખવા માટે શું થશે તો કે તમને મુશ્કેલી પડશે। મુશ્કેલી એટલે શું મિત્રો તો કે એવી મુશ્કેલી કે તમે સહેલાઈથી એને અંદર ધકેલી ના શકો। જ્યારે ઉપરના ભાગેથી ફૂંક મારો ત્યારે હવા ફરી પાછી આપણા તરફ જ આવે છે અને એ શું કરશે તો કે આ દડાને ધક્કો મારશે અને એ બહાર પડી જશે। જો એને તમારે અંદર મોકલવું તો બોટલનું મુખ આખું પકડી અને તમારે એની અંદર હવાનું દબાણ કરવું પડે છે। ત્યારબાદ જોઈએ પ્રવૃત્તિ 8.3 એક સ્ટેન્ડ લઈ અથવા તો સમાંતર આ રીતના જે લાકડી હોય એવી એક લાકડી લઈ બંને બાજુ પાણી ભરેલા ફુગા લટકાવવાના છે, પણ બંને ફુગા સેમ સાઈઝ અને સેમ પાણી સરખું જ પાણી અને સરખું જ હવા સાથે ભરેલી હોય એ રીતના સમાંતર રહે એ તમારે લગાવી દેવાના છે। હવે આપણે બધા જાણીએ છીએ કે આજુબાજુની જગ્યાની અંદર પહેલેથી જ હવા રહેલી છે। હવે જો આ ફુગા ઉપર પ્રવૃત્તિ કરવી હોય તો શું કરવાનું તો કે આની એક જગ્યાએ લટકાવી અને આ વચ્ચેના ભાગની અંદર તમારે જોશથી ફૂંક મારવાનું છે।
હવે જ્યારે તમે જોશથી ફૂંક મારશો ત્યારે તમે કલ્પના કરી શકો કે એનું શું રિઝલ્ટ આવતું હશે? તો કે કદાચ આપણને એનો અનુભવ નથી, પણ શું થશે? તો કે જ્યારે તમે અહીંયા વચ્ચેના ભાગે ફૂંક મારો છો ત્યારે અહીંયા રહેલી હવા કે જે પહેલેથી ત્યાં સ્થિર છે ત્યાં હવાનું દબાણ ઘટે છે. કારણ શું? તો કે આપણે વેગથી એને ફૂંક મારીએ છીએ. હવાનું દબાણ ઘટવાથી અહીંયા રહેલી આજુબાજુની હવા શું કરશે? તો કે બંને ફુગાની અંદરની બાજુ ધક્કો મારશે અને તમને બંને ફુગા કેવા દેખાશે? તો કે થોડા વચ્ચેથી ખેંચાયેલા, એટલે કે આ બાજુ ગતિ કરતા હોય એવા તમે એને જોઈ શકશો. એનું કારણ શું? તો કે વચ્ચેના ભાગે હવાનું હળવું દબાણ અને બંને બાજુ કેવું? તો કે હવાનું ભારે દબાણ સર્જાય છે. એ પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ કે ફુગાઓ પર ફૂંક મારવી એવું પ્રવૃત્તિનું ટાઇટલ છે કે લગભગ સમાન કદના બે ફુગ્ગા લો, બંનેમાં થોડું પાણી ભરો. હવે બંને ફુગાને લગભગ સમાન કદમાં ફૂલાવીને તે દરેકની સાથે દોરી બાંધો. હવે લાકડીની સાયકલની સ્મોક પર બંને ફુગાને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે 8 થી 10 સેમીનું અંતર રહે. હવે બંને ફુગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો. તમે શું અપેક્ષા રાખી હતી અને શું થયું? તો કે આપણને એવું હતું કે ફુગા બંને દૂર જશે, એની બદલે એનાથી વિરુદ્ધ અહીંયા આપણને મળે છે રિઝલ્ટ કે બંને ફુગા એકબીજાની નજીક આવશે. હવે ફુગા પર જુદી જુદી રીતે ફૂંક મારી અને આ પ્રવૃત્તિ તમે કરી જુઓ કે શું થશે. મજા આવી ને મિત્રો? આવી તો ઘણી બધી પ્રવૃત્તિ આપણે આ પાઠમાં જોવાની છે અને આ ઉપરાંત ઘરની અંદર પણ તમને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ મળી રહેશે કે જે હવાના દબાણથી થતી હશે. ક્યારેક તમે કોઈ વસ્તુ પડેલી હોય અને જો એને ફૂંક મારશો તો એ દૂર સુધી ઉડતી જતી રહેશે. આ પણ એનું એક નાનકડું ઉદાહરણ છે. આવું તો તમે ઘણું બધું ઘરની અંદરથી પ્રવૃત્તિ રૂપે મેળવી શકો છો. હવે આપણે આ પહેલા વિડીયોમાં આટલું ભણી ગયા. પ્રવૃત્તિ 8.4 થી આપણે પાઠ નંબર 8ના બીજા વિડીયોની અંદર ભણીશું.